તો 28 ઓગસ્ટ સુધીમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની પણ આગાહી। ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। અંબાલાલભાઈ પટેલનું અનુમાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થશે। ગણેશ ચતુર્થી સહિતના તહેવાર સમયે પણ વરસાદ પડશે। નવરાત્રી સમયે ભારે ગરમી પડવાની શક્યતા પણ અંબાલાલભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ગણેશ ચતુર્થી સહિતના આગામી આ તહેવારોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, રાજ્યને ધમરોળશે અને ખાસ કરી નવરાત્રીમાં ગરમી પડવાની પણ અંબાલાલભાઈ પટેલે આગાહી વ્યક્ત કરી છે। હાલમાં વરસાદ ચાલુ છે। મઘા નક્ષત્રનું પાણી ઊભા કૃષિ પાકો માટે સારું ગણાય છે, પરંતુ હાલમાં ઘણા ઠેકાણા વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ 23 થી 26માં હાલમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 ઓગસ્ટથી એક બીજું બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વાહન આવતા તારીખ 28 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે। એટલે વરસાદ હજુ ગયો નથી અને ફર્યુથળના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ થતાં યાત્રિકો માટે ક્યારેક સારું તો ક્યારેક હરકત આવી શકવાની શક્યતા રહેશે। નવરાત્રિમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। જી।